તો બ્લેજમાં હવે વાત ઠંડી વિશે। રાજ્યમાં મહત્તમ તાપમાન વધતા ઠંડીમાંથી હવે લોકોને આંશિકપણે રાહત મળી છે। નવેમ્બરના અંતમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। આ વચ્ચે નલિયામાં 11.3 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે અને બીજી તરફ અમદાવાદમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 20 ડિગ્રી તાપમાન, જ્યારે કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 14.9 ડિગ્રી તાપમાન, જ્યારે રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ પોરબંદરમાં 14.7 ડિગ્રી, ડીસામાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 18.2 ડિગ્રી તાપમાન। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાયા છે। અરુણ, રાજ્યમાં અત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો માહોલ છે। આવનારા સમયમાં રાજ્યમાં કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે? લવલીન, શિયાળાની મોસમનો જે રીતે પ્રારંભ થયો અને પ્રારંભમાં જોઈએ તો શિયાળાનો જે લોકોએ અનુભવ કર્યો એ જે ઠંડી પડી એ ઠંડી સહન થાય નહીં તે પ્રમાણેની ઠંડી વર્તાઈ હતી અને લોકોના જીવન ઉપર પણ તેની વ્યાપક રીતે અસર થવા પામી હતી। પરંતુ અત્યારના આ સપ્તાહમાં જે ઠંડી પડી રહી છે તે ઠંડીનો પારો ચોક્કસ રીતે નીચો ગયો છે। હાલના તબક્કે જે રીતે તાપમાન વધ્યું છે પરિણામે ઠંડીનો જે પ્રમાણ છે એ ઘટવા પામ્યું છે। આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનો જે એસજી રોડ છે તે જે વાતાવરણ દર્શાય છે તેમાં ધુમ્મસનું પ્રમાણ બિલકુલ વર્તાતું નથી। વાહન વ્યવહાર જે છે તેમજ જે જનજીવન છે એ પણ યથાવત રહ્યું છે। ખાસ કરીને ઠંડીની વાત કરીએ તો સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં જે ઠંડીનો પારો છે એ ઘટતો રહ્યો છે। સૌથી વધુ ઠંડી જો સમગ્ર રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં અત્યારે 11 ડિગ્રી નોંધવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો મોટા શહેરોમાં જે ઠંડીનો પારો નોંધાયો છે તેમાં તાપમાન 20 ડિગ્રીની અંદર જ રહેવા પામ્યું છે અને 13 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સમગ્ર મોટા શહેરો રાજ્યમાં મોટા શહેરોનું જે તાપમાન છે એ રહેવા પામ્યું છે। પરિણામે ઠંડી ચોક્કસ રીતે પડી રહી છે, પરંતુ ઠંડીનું જે પ્રમાણ છે એ માપમાં એટલે કે સહન થઈ શકે તે પ્રમાણેની ઠંડી છે અને ઠંડીના કારણે લોકો પણ ઠંડીની મોજ માણી રહ્યા હોય અને ગુલાબી ઠંડીનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે। સવારના સમયમાં જોઈએ તો કસરત છે, ખાવા છે, શિયાળુ પાક હોય તે શિયાળુ પાક ખાઈને ઠંડીની મોજ માણી રહ્યા છે અને આગામી સમયમાં પણ 1 ડિસેમ્બર સુધી અત્યારે કહી શકાય જે હવામાન વિભાગના આગાહી કરવામાં આવી છે તેમાં 1 ડિસેમ્બર સુધી આ ઠંડીનો પારો યથાવત રહે એટલે કે સહ્ય ઠંડી રહે તેમજ સહન થઈ શકે તે પ્રમાણેની પરંતુ શુષ્ક વાતાવરણ રહેશે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી લવલીન। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા સમયમાં રાજ્યમાં ઠંડી જોવા મળશે, પરંતુ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે।